આલ્યો તમારા ભાઈનો ફોન આવે તમે વાત કરી લો તો હું ધાબે કપડા સુકવવા જાઉં. अच्छा ફોન ઉપાડ સ્પીકર માં નાખ ને નીચે મૂક દે. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है. હાલો નમસ્કાર જીજાજી. નમસ્કાર નમસ્કાર બોલો ચાલે સાહેબ. કેમ છે જીજાજી? શું કરો છો? આ પાણીનો અવાજ આવે છે. હું વાસણ ધોવો છો? ના ના ભાઈ એવું કઈ નથી, હાથ ધોતો તો ખાલી. ના ના જીજાજી, ખોટું બોલો માં. મારી બેને તમારી જિંદગી આવ કૂતરા જેવી કરી નાખી છે ને. ના ના ભાઈ એવું કઈ નથી ભાઈ. ના ના કેમ જીજાજી, તમે તો મારી બેન થી બહુ ડરો હો. કેમ મારી બેન પાછળ જ ઉભી છે? અરે ના ના ઈ તો ગઈ છે ધાબે કપડા ઉકવવા. એ જીજાજી, જો એવું હોય ને તો હાથે હાથું કયો મારી બેન કેવી છે. આજ તમારા મોઢે સાંભળવું. અરે ના ભાઈ એવું કઈ નથી યાર. હવે અરે જીજાજી, એ વાત આપણે બે વચ્ચે રહે નો કે તો તમારા માના આમ છે. માં ના આમ દીધા ને તો સાંભળ, તારી બેન એક નંબર ની ચુડેલ ભૂત ને ડાકણ ની પણ માં છે. એનામાં અક્કલ જેવું તો કઈ છે નહીં. ભેં જેવી આખો દી ખાધા કરે ને આમાં મામા ફેરા કરે. હજી સાંભળવું તારે? નહીં નહીં જીજાજી, આટલું તો બહુ થઈ ગયું. હવે એક કામ કરો, ધીમેકથી મારામાં 20,000 રૂપિયા ટ્રાન્સફર કરી દો. શેના 20,000 રૂપિયા? હમણાં તમે જે મારી બેન ના વખાણ કર્યા ને એના 20,000 રૂપિયા. તમે જે આગળ બધું બોલ્યા ને મેં બધું રેકોર્ડિંગ કરી લીધું છે. લા યાર તો ચીટિંગ કેવાય. તે કીધું તો આપડી બે વચ્ચે જ રહે. હા જીજાજી, આપડી બે વચ્ચે જ રહે. એના માટે જ 20,000 રૂપિયા માંગુ છું. ઝડપથી પૈસા મોકલો ને કરું રેકોર્ડિંગ મારી બેન ને મોકલી દઉં છું. चीटिंग करता है तू. પૈસા મોકલો છો કે હું રેકોર્ડિંગ મોકલું? મોકલું મોકલું. उठा ले रे देवा, उठा ले रे बाबा. 5 મિનિટમાં ભાઈ બેન બે 20,000 નો સૂનો લગાડી ગયા મારા હારા. रोम रोम भाइयों. મમ્મી માર ગાર્ડન માં રમવા જાવું છે. હા જાની એમાં હું પૂછવાનું હોય? હે મમ્મી માર ચુડેલ ની પરમિશન નહીં લેવી પડે? કઈ ચૂડેલ? કેવી ચૂડેલ? આપણા ઘરમાં કોઈ ચૂડેલ નથી. આવું તને કોણ શીખવાડે છે? પણ મમ્મી પપ્પા છે ને એન ફ્રેન્ડ આરે એવી વાત કરતા હતા, મારે તને મળવું હોય ને તો ચુડેલ ની પરમિશન લેવી પડે. ઓય તેમાં નોટબુક જોઈ. અરે મેં તમને કોઈ દી વાંચતા લખતા જ નથી જોયા. તમે નોટબુક ક્યાં જ જોઈ હોય? ઓય હેલ્પ કરાવું? કેમ મોબાઈલ માં ચાર્જિંગ પતી ગયું લાગે છે? ઓય આ ક્યાં મૂકું? એક કામ કરો, મારા માથે મૂકી દો. એય ક્યાં ઉપડા? બહાર જાવું. કેમ? એ તો દોસ્તારો જોડે થોડોક ટાઈમ પાસ કરતો આવું. તો ઘરમાં બેહી બેહીને ટાઈમ પાસ કરીને થાકી ગયા? હા બહુ મસ્ત હતું. લે લે હજી જમવાનું નથી બનાવ્યું? એ મમ્મી હું તને પછી ફોન કર્યો, ખાંડિયાને જમાડવાનો છે. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. લા બાપા હાલ હાલ તમારા બાપાને કહો કે ખાઓ તમારા બાપાને. હા આજ પછી હું કોઈ દી કોઈ બીજી બાઈ હમ નહીં જો. પણ બાપાના હમ નો ખવાય. તો માના હમ ખાવ. માના તો હમ ખવાય જ નહીં. बात तो सही है. અરે કીધું ને ખાવ તમારા માના હમ કેવું? કોઈ પછી કોઈ છોકરીને હમ નહીં જાવ. તું જી કે પણ મા બાપ ના તો હમ નહીં જ ખાવ. તો મારા હમ ખાવ. તારા હમ બસ આજ પછી હું કોઈ છોકરી હમ નહીં જો. મારા હમ ખાઈ લીધા ને બાપાના હમ ન ખાય એમ કે? તારા જેવી તો 17 જડે પણ મા બાપ થોડા બીજા જડે. હવે ને બાપા હા બોલ. મને એક ચણિયા ચોળી આપો. પણ તારી હગી હજી ગયા વર્ષે તને અપાવી હતી ને એ 15,000 ની. અરે ઈ તો જૂની થઈ ગઈ હવે. જૂની તું થઈ ગઈ છો તને એટલે હું મારે બદલાવી નાખવી. ઘરે આવો એટલી વાર છે. ચરર મારું ચક્કર ચાલે. ઓલી બહુ ભૂખ લાગી, ચાલ જમવાનું આપી દે. ચણિયા ચોળી અપાવો પછી જમવાનું બનશે. લાડા સળિયા સળિયા તો પાડો સળ્યા હવે. ચણિયા ચોળી જોઈને તારે. હા अभी बता है भाई, अभी बता है. ઓય હાલે તારો ચણિયો, હાલે તારો ચોળી, ચણિયા ચોળી. જમવાનું મને આગળ આપતી. એટલે તમે કોકનો ફોન આવે છે. મુસીબત કોણ છે આ? કોનું છે નામ? રોંગ નંબર છે, કાપી નાખ. હું હવે આ મુસીબત થી નામ સેવ કર્યું છે. નામ સેવ રોંગ નંબર હોય.
અને ફોન સ્પીકર માં રાખજો એટલે મને ખબર પડે ને મુસીબત છે કોણ. હાલો એટલે હવે તો મારો ભાઈ તમને મુસીબત લાગવા માંડ્યો. એટલે અમે તમને બધા મુસીબત લાગવા માંડ્યા. अबे साले મિત્રો તમને જે નીચે સ્ક્રીન ઉપર જે જીભ દેખાય છે ને એ એક ખતરનાક જંગલી જાનવરની જીભ છે. અને એના ઉપર તમને જે કાંટા દેખાય છે ને એ કાંટા જો કોઈના ચામડા ઉપર પડી જાય ને તો ચામડા છીરીને હાડકાથી નોખું કરી નાખે. છતાં વિચારો કે આ જીભ છે ને દુનિયામાં બીજા નંબર ઉપર આવે અને જે પહેલા નંબર ઉપર આવે ને તમે જે વિચારો છો ને એ છે. પેલા નંબરે પણ હું છું. એ આ બધા સમજી ગયા ને પણ મને તો કયો. પણ આ સમજી ગયા એટલે આવી ગયું એમાં. એ પણ મને તો કયો. તમે કોમેન્ટ કરો તો કોમેન્ટ વાંચી લેજો. હું જાઉં. લે આવી ગયા તમે. શું કીધું ડોક્ટરે? કેમ આટલું બધું મોડું કેમ થયું? પણ ભાઈલા શાંતિથી બેહવા તો દે. હા હવે કયો શું કીધું ડોક્ટરે માથાનું દુખાવાનું? કાંઈ નહીં, આ દવા આપી છે. ડોક્ટરે કીધું છે માથાનો દુખાવો જડ મૂળમાં જ કાઢવો જોઈએ. કેની દવા છે પણ આ દવા છે ઊંઘની. કેવી રીતે લેવાની આને? રોજ સવારે એક તારે લેવાની છે. એ ઉભો રહ્યો ને. આટલું થોડુંક હવાળ નાખો ને તો હું બીજું કામ કરી નાખું. એ તમે ફ્રી થઈ ગયા જરીકા પોતો માર દે ને તો હું બીજું કામ કરી નાખું. એ જરીકા શાક કાપજો ને તો હું બીજું કામ કરી નાખું. જમી લીધું? તો વાસણ બધા વાળા મૂકી આવજો ને તો હું બીજું કામ કરી લઉં. ત્યાં જરાક વાસણ મૂકી નાખો ને તો હું બીજું કામ કરી નાખું. હવે છે કઈ કામ હોય તો એ કહી દેજે. બાકી હું રહ્યું. हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो। हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है। मारो तो खोपड़ी तो साले का मार. 2 hours later. तो कौन था ये? मैं क्या था ये? गया कहाँ? એ સુરતમાં ઢોસા મળે? હા મળે ને. પંજાબી મળે? હા એ મળે. મંચુરિયન મળે? પીઝા મળે? હા એલા પણ બધું મળે. તારે કામ શું છે ઈ કે ની? એ તો ક્યારેક બહાર ખાવા લઈ જવાય. નકરા રોટલા નો ટીપાવાય. આપો બહુ ભૂખ લાગી છે. જમવાનું પીડ્યું હે? હા છે ને. આઈ લ્યો. આવું રોટલી છે ઈ. આ તો વાસી છે. આપણે વાસી બાસી નો ખાઈ હો. આપો કાલ ઓલી વેફર તળી હતી ક્યાં ગઈ? કેમ મળતી નથી મને? ઈ તો હું ખાઈ ગઈ. કાલ તળી હતી ને વાસી થઈ ગઈ. આ તો 2 મહિના પહેલા પેકિંગ થયું છે. આ તો વાસી કહેવાય. આ નો ખવાય. ये भगवान क्या जुल्म है। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હું ગોતોસ? ભૂખ લાગી છે? નાસ્તો છે પણ વાસી. રોટલી છે પણ હવારની વાસી. જમવાનું બધું છે પણ વાસી. ભૂખ લાગી હોય ને તો આખે બનાવીને ખાઈ લો. पत्नी है कि पनौती है? ઓય
આલ્યો આ થેલી બજારે જાઓ ને 1 કિલો કાંદા લેતા આવો જાઓ ફટાફટ જાઓ હું સ્ટોરી બનાવતો હોય, હું વિડીયો બનાવું, હું એક્ટર છું, હું સોશિયલ મીડિયામાં વાયરલ છું. કાંદા લેવા જાવ ત્યાં સારો લાગુ એમ 5 માણસ મને ઓળખતા હોય ત્યાં. વાત તો સહી 1 કિલો કાજુ 1 કિલો બદામ 1 કિલો અખરોટ ને 1 કિલો અંજીર લેતા આવો જાઓ આ કાંદાની હારે ધાણા મેથી મરચા બટેટા એવું કઈ લાવવાનું હોય તો કેજે એ લેતો આવું. अब आया ना लाइन पे